યુનિટ નંબર 3 એની અંદર આપણે જે નોર્મલ રિપોર્ટ્સ જોયા હતા તેવી જ રીતના યુનિટ 3B અંદર બિઝનેસ રિલેટેડ પ્રેસ રિપોર્ટ્સ જે છે આવે છે. એટલે કે ધંધાકીય એકમની અંદર જે કાંઈ નાના મોટા બનાવ બનતા હોય અથવા જે કાંઈ નાની મોટી શોધખોળ કરવાની હોય તેના અંગે ધંધાના જે કોઈ માલિકો હોય છે તે જવાબદાર વ્યક્તિઓને જે કાંઈ રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપતા હોય છે તેની વાત અહીંયા આગળ કરવામાં આવેલી છે. સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે છે બોમ્બેની અંદર આવેલી છે તેની અંદરનો એક રિપોર્ટની આગળ સૌથી પહેલાં વાત કરવામાં આવી છે. ધંધાકીય એકમને સંબંધિત આ બધા રિપોર્ટ હોય છે. રિપોર્ટ ઓન ધી પોસિબિલિટી ઓફ સ્ટાર્ટિંગ ન્યૂ ગ્લાસ ફેક્ટરી ઇન ગુજરાત. સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ બોમ્બેની છે, તેને ગુજરાત શહેરની અંદર ગ્લાસ ફેક્ટરી નાખવી છે. તો આ ગ્લાસ ફેક્ટરી નાખવા માટે એટલે કાચની ફેક્ટરી નાખવા માટે કઈ ટાઈપની અવેલેબિલિટી છે, શું ફેક્ટરી નાખી શકાય એમ છે, ત્યાં આગળ પૂરતું વાતાવરણ આપણને અનુકૂળ પડે એમ છે, ઉત્પાદન થયા બાદ માલની હેરફેર કરવી આપણને અનુકૂળ છે કે નહીં, આ બાબતે એક રિપોર્ટ બિઝનેસ રિપોર્ટ જે છે તૈયાર કરવામાં આવેલો છે. અહીં આપણે જુદા જુદા હેડિંગ સાથે જુદા જુદા પેરેગ્રાફ સાથે આ રિપોર્ટ જે છે જોશું. એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ગિવન થ્રુ ધ રેઝોલ્યુશન, એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ લોકોની જે મિટિંગ થઈ હોય મિટિંગની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે કોઈ એક ઉપરી અધિકારી જે છે એ ગુજરાતની કાચની ફેક્ટરીની મુલાકાત કરે અને જોવે કે ભાઈ અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, રાજકોટ છે, આ કોઈ પણ શહેરની અંદર આપણે કાચની ફેક્ટરીનું કારખાનું ઉત્પાદનનું કારખાનું ત્યાં આગળ નાખી શકીએ એમ છીએ કે નહીં. તો આ વ્યક્તિએ જ્યારે આ બધી ફેક્ટરીઓ આ બધા શહેરની મુલાકાત લીધી તેમાંથી તે વ્યક્તિએ અમદાવાદ શહેરને આ કાર્ય માટે ખૂબ સારી રીતના પસંદ કરેલું છે. તો જે વ્યક્તિને કામગીરી સોંપી હતી તેણે જુદા જુદા શહેરની મુલાકાત કરી અને અમદાવાદ શહેરને પસંદ કર્યું. શું કામ અમદાવાદ શહેરને પસંદ કર્યું? તો તે વાત કરતા જણાવે છે કે ભાઈ અમદાવાદ જે છે એ ગુજરાતનું એક ડેવલપ સિટી છે, વિકાસ પામેલું શહેર છે. આજુબાજુ મોટાભાગના લોકો જે છે એ ઘણા બધા હેતુઓથી રોજબરોજ મુસાફરી કરતા હોય છે. નોકરીના કામથી પણ લોકો આવે છે, ધંધાના કામથી પણ લોકો આવે છે, ઉદ્યોગના કામથી પણ લોકો આવે છે. તો અમદાવાદ જે છે એ ગુજરાતનું એક આધારબિંદુ અથવા તો સૌથી વિકાસ પામતું શહેર કહી શકાય. લેન્ડ એટલે જમીનની વાત કરીએ તો અમદાવાદની અંદર જીઆઈડીસી, જેમ ભાવનગર શહેરની અંદર આપણે ચિત્રા જીઆઈડીસી છે. આ જીઆઈડીસી એટલે શું થાય? તો જીઆઈડીસી એટલે જ્યાં આગળ ઉદ્યોગોની સ્થાપના કરી શકવાની પરવાનગી પહેલેથી આપણને જે સરકારે આપેલી છે તેવી એક ઔદ્યોગિક વસાહતને આપણે જીઆઈડીસી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જીઆઈડીસીમાં તપાસ કરતાં 25,000 સ્ક્વેર ફીટની જે જમીન જે છે નરોડા જીઆઈડીસી અમદાવાદની અંદર નેશનલ હાઈવે પડે છે એવા વિસ્તારમાં આસાનીથી મળી જાય એમ છે. જે રાહત દરની આપણે વાત કરીએ, બોમ્બેની સરખામણી કરીએ તો ખૂબ ઓછા ભાવે અહીંયા આગળ આપણને જમીન પ્રાપ્ત થઈ જાય છે. પરમિશન એટલે પરવાનગી. જીઆઈડીસીની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિને કામ કરવું હોય તો તેની પરવાનગી સરકાર જે છે એ ઉદ્યોગોને પરવાનગી આપતી હોય છે. 80% ફિક્સ કેપિટલ જે છે સ્થિર મૂડી તમારે બતાડવી પડે છે અને કોમર્શિયલ બેંક છે તેની પરમિશન આસાનીથી પ્રાપ્ત થઈ જતી હોય છે. જે વેલ નોન અને જે સારી સંસ્થા હોય છે તેને જીઆઈડીસીની અંદર ધંધો કરવા માટે કોર્પોરેશન બેંક અને કોમર્શિયલ બેંક જે છે એ પરમિશન આપતી હોય છે. પાવર એન્ડ વોટર એટલે વીજળીની સુવિધાઓ કેવી છે અને પાણીની સુવિધાઓ કેવી છે. ઉદ્યોગો જે રોજબરોજ આપણે ચલાવતા હોય તેની અંદર હજારો લાખો લીટર પાણી જે છે એ વપરાતું હોય છે. અને ઉદ્યોગની અંદર આપણે વાત કરીએ તો પાવર જે છે એ ઉદ્યોગોમાં ઘણો બધો વપરાતો હોય છે. તો ઉદ્યોગોની અંદર જે પાવર અને પાણી વપરાય તેની સુવિધાઓ પણ આપણે અહીંયા આગળ કરવાની રહેતી હોય છે. ટ્રાન્સપોર્ટેશન, ઉત્પાદિત થયેલી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટેની જે સુવિધા હોય એને આપણે ટ્રાન્સપોર્ટેશનની. તો ટ્રાન્સપોર્ટેશનની વાત શું કરવામાં આવે છે? ભાઈ ગુજરાતનું એક મેઇન સિટી છે એટલે ટ્રાન્સપોર્ટેશનની ચેનલ આપણે જોઈએ તો રોડ દ્વારા પણ ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે, એર દ્વારા, રેલ દ્વારા, બધી જ રીતના ટ્રાન્સપોર્ટેશન સરળતાથી અહીંયા આગળ થતું આપણને જોવા મળ્યું છે. રો મટીરિયલ્સ, કાચો માલ અમદાવાદની અંદર
તે આપણને કાચો માલ જે છે એ પ્રાપ્ત થઈ જાય. ઇવન અમદાવાદની સાથે કનેક્ટિવિટી ખૂબ સારી છે બીજા બધા શહેરની, બીજા બધા રાજ્યોની. તો કાચો માલ આપણને આસાનીથી મળી જાય. ઉપર એક પોઈન્ટ જે મશીનરીની વાત છે, ધેર આર સમ લોકલ એજન્ટ. હવે સામાન્ય રીતના અમદાવાદ વિકસિત છે, લોકલ લોકો આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવું છે તેના મશીન પણ આપણને આસાનીથી ત્યાંથી મળી જાય એમ છે. એ આપણે ઇન્સ્ટોલેશન પણ ત્યાં આગળ કરવું હોય મશીનનું તો એ આસાનીથી થઈ જાય એમ છે. તેની અંદર કોઈ પણ પ્રકારની સુધારા વધારા કરવા, રિપેરિંગનું કામ કરવું તો આ બધા લોકો કરી શકે એમ છે. હવે મહત્ત્વની બાબત, લેબર એટલે કે મજૂર વર્ગ કેટલો છે, મજૂર વર્ગ આપણને ત્યાં આગળ મળી રહે તેમ છે કે નહીં. તો મેં હમણાં જ તમને વાત કરી એમ કે ભાઈ આ વ્યક્તિએ રિપોર્ટ તૈયાર કર્યો. એની શરૂઆતમાં જ તે કીધું કે અમદાવાદ જે છે એની અંદર ખૂબ જ વિકાસશીલ શહેર છે. અમદાવાદની અંદર આજુબાજુના શહેરના લોકો, આજુબાજુના રાજ્યના લોકો નોકરી ધંધાના કામથી અવારનવાર આવતા રહેતા હોય છે, જેથી કરીને મજૂર વર્ગ જે છે આસાનીથી ત્યાં આગળ જ્ઞાન ધરાવતો, આવડતવાળો અને જે પ્રકારનો આપણે મજૂર વર્ગ જોતો હોય કે નવા મજૂર જોતા હોય તો તે પણ આપણને આસાનીથી ત્યાંથી મળી રહે છે. માર્કેટ, અમદાવાદની અંદર આપણને માર્કેટ કેવું રહેશે તો કાચની જે કંઈ બધી બનાવટો છે તેની ખૂબ વધુ ડિમાન્ડ અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર જોવા મળે છે. તેથી આપણે જો ઉત્પાદન કરીએ તો વેચાણ થવા માટે આપણે એટલા બધા એફર્ટ્સ, એટલા બધા પ્રયત્ન નહીં કરવા પડે. ઓપિનિયન એટલે જે વ્યક્તિએ આખો રિપોર્ટ તૈયાર કર્યો છે તેનો ઓપિનિયન, પોતાનો મત શું છે, એવો વિચાર કરે છે કે ભાઈ જો મારે ફેક્ટરી ગુજરાતની અંદર ચાલુ કરવાની હોય તો હું ધંધો કરી શકતે, એક પ્રોફિટેબલ વેન્ચર તરીકે હું આ ધંધો કરવા માટે ત્યાં આગળ તૈયાર થઈશ. રિપોર્ટ ઓન ઇન્વેસ્ટિગેશન ઓફ ધ કોઝ ઓફ ટોટલ એક્સિડન્ટ ઇન ધ ફેક્ટરી. એક રિપોર્ટ પૂરો થયો એટલે રેમન્ડ ગાર્મેન્ટની જે કંઈ કંપની છે તેની અંદર કંઈક આગ લાગી હતી, એના માટેનો એક રિપોર્ટ જે છે એ તૈયાર કરવાનો કીધો છે. તો આની અંદર પણ આવી રીતના આગ લાગતી હોય કે કોઈ પણ અકસ્માતને કારણે કર્મચારીઓ મૃત્યુ પામતા હોય તેવા રિપોર્ટ, બિઝનેસ રિપોર્ટ પણ થતા હોય છે. સરખામણીમાં યુનિટ 3A અને યુનિટ 3Bની આપણે વાત કરીએ તો યુનિટ 3B જે છે એ થોડુંક વધારે સરળ છે. યુનિટ 3Aની અંદર જે કંઈ આપણે ઘટનાઓ બનતી હોય છે તેના વિશેનું આપણે જો ગ્રામેટિકલ એરર વગર બધી વસ્તુ યાદ રાખીને લખી શકીએ તો આસાનીથી લખી શકાય. પરંતુ તુલનાત્મક અભ્યાસ કરીએ તો યુનિટ 3B થોડુંક વધારે સહેલું રહેતું હોય છે. પહેલાં એક આપણે નવો ધંધો ગુજરાતની અંદર ચાલુ કરવો કે નહીં, ગ્લાસ ઇન્ડસ્ટ્રી, તેની વાત કરીએ. હવે અહીંયા આગળ અમદાવાદની અંદર આવેલા રેમન્ડ ગાર્મેન્ટની અંદર આગ લાગી હતી અને તેના વિશેનો રિપોર્ટ જે છે એના કોઈ અધિકારી તૈયાર કરી અને ધંધાના માલિકને સુપ્રત કરે છે. તો સૌથી પહેલાં આ રિપોર્ટની અંદર કેપિટલ લેટર્સની અંદર રેમન્ડ ગાર્મેન્ટ આપણે લખ્યું, ક્યાં આગળ છે તો તેનું સરનામું લખ્યું. રિપોર્ટ કોને આપવાનો છે તો કે ડાયરેક્ટરને આપવાનો છે. તો તે સેલ્યુટેશન રિસ્પેક્ટેડ સર કરી અને જે સબ્જેક્ટ લાઇન છે રિપોર્ટ ઓન ધી કોઝ ઓફ ટોટલ એક્સિડન્ટ ઇન ધી ફેક્ટરી, ફેક્ટરીની અંદર જે કંઈ આગનો અકસ્માતની ઘટના બની તેના વિશેની વાત તે અહીં આગળ કરે છે. હવે એને જે રિપોર્ટ તૈયાર કરવાનો હતો તે રિપોર્ટ માટેનો પહેલા પેરેગ્રાફની અંદર એને જે રિપોર્ટ તૈયાર કરવા માટેની જે પરમિશન આપવામાં આવેલી હોય છે તેની હંમેશા એ વાત કરતો હોય છે કે 9 જાન્યુઆરી 2017ના રોજ કંપનીના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર જે છે તેણે એક કમિટી બનાવીને કમિટીની અંદર મને કામ સોંપેલું કે મારે આ રિપોર્ટ જે છે તૈયાર કરવાનો. તો આ રિપોર્ટ મારો નીચે મુજબનો છે. પહેલાં તો ફાયર એટલે કે આગ લાગી એમ. ફાયર જે છે રાતના 10 વાગે લાગી હતી. સિક્યુરિટી ઓફિસર હતા RM ગોહિલ. RM ગોહિલના કહેવા મુજબ જે કંઈ આગની ઝાડ બહાર નીકળતી હતી એ પહેલાં તો સ્ટોર રૂમ બાજુથી દેખાતી થઈ, એટલે સ્ટોર રૂમમાં પહેલાં આગ લાગી હશે તેવું તેનું કહેવાનું હતું. ત્યારબાદ એણે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવ્યા, એટલે ફાયર બ્રિગેડ જે છે 11 વાગે આવી ગયા અને રાત્રિના 11 થી સવારના 3 વાગ્યા સુધી
આગ બુઝાવવાનું કામ તે લોકોએ કર્યું હતું. હવે કારણ શું બન્યું, શેને કારણે આગ લાગી એમ? તો પ્રાથમિક તપાસ કરી, પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું એટલે શોર્ટ સર્કિટને કારણે જે છે આગ લાગી હતી. સ્ટોર રૂમની અંદર જ્યાંથી સૌથી પહેલી વરાળ આવતી બહારથી, તો સ્ટોર રૂમમાં સૌથી પહેલાં આગ લાગી તેના કારણે જે છે એ શોર્ટ સર્કિટને કારણે ત્યાં આગળ આગ લાગી હતી. નુકસાન શું થયું? તો કાચો માલ જે છે 3 લાખ રૂપિયાનો બળી ગયો, તૈયાર માલ 2 લાખ રૂપિયાનો બળી ગયો, ફર્નિચર છે 1.5 લાખ રૂપિયાનું, યંત્રો 2 લાખ રૂપિયાના, અને મકાન જે હતું બિલ્ડિંગ તેને 1 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. આ બધી ડિટેલ જે છે એ આપણે સ્થળ ઉપર વિઝિટ કરીએ તો આપણને સરળતાથી જોવા મળતી હોય છે. રેકમેન્ડેશન્સ એન્ડ સજેશન્સ. હવે આમાં આપણે શું સજેશન આપીએ? અ સ્ટડી અબાઉટ સિચ્યુએશન, ધ કમિટી રેકમેન્ડ્સ ફોલોઈંગ સ્ટેપ્સ. અમારી જે કમિટી જે લોકોને રિપોર્ટ તૈયાર કરવાનું કહેતું હતું તે તમામ લોકો જે છે અહીંયા એવા સજેશન આપે છે. પહેલું, મશીનરી એન્ડ ધ ગુડ્સ વેર ઇન્શ્યોર્ડ. પહેલાં તો જે કાંઈ આપણે યંત્રો હોય તેનો હંમેશા આપણે પહેલાં વીમો લઈ લેવો જોઈએ. વી શુડ કોલ અવર એજન્ટ એન્ડ સૂન ફાઇલ ધ ક્લેમ વિથ ઇન્સ્યોરન્સ કંપની. અને જો પહેલાં વીમો લઈ લીધેલો હોય તો આ બધા યંત્રોનો દાવો જે છે આપણે વીમા કંપનીને માંડી દેવો જોઈએ. સામાન્ય રીતના જે કોઈ પ્લાન્ટને નુકસાન થયું છે, ઇટ વિલ ટેક 10 days ટુ રિઝ્યુમ ધ પ્લાન્ટ. ફરીથી પછી કામગીરીને ઊભી કરતાં 10 દિવસનો સમયગાળો જે છે એ લાગશે. ઇટ ઇઝ નેસેસરી ટુ રિપ્લેસ ઓલ્ડ ફેશન વાયરિંગ. હવે જૂની પદ્ધતિનું જે વાયરિંગ કરેલું હતું તે હવે આપણે નકારી, તે દૂર કરીને તેની જગ્યાએ આધુનિક પદ્ધતિનું વાયરિંગ જે છે આપણે લગાડવું જોઈએ. ગ્રાહકોને આપણે જે છે આ આગ લાગી હતી તેના વિશેની આપણે પ્રાથમિક માહિતી આપી દેવી જોઈએ, જેથી કરીને ગ્રાહકો, જે લોકો આપણી પાસેથી સમયસર માલ લેતા હોય, તે લોકોનો ઓર્ડર હોય તો તે ઓર્ડર મેળવવામાં તે લોકોને થોડો ઘણો ડિલે થશે તેવું તેને માનસિકતા રહે. ઓપિનિયન એટલે વળી પાછો મત. ધ કમિટી ફર્મલી બિલીવ્સ ધેટ ધ એબોવ સ્ટેપ શુડ બી ટેકન પ્રોમ્પ્ટલી ટુ મીટ ધ સિચ્યુએશન. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમોએ જે સજેશન્સ આપ્યા છે તે સજેશન્સની ઉપર જો ફોકસ કરવામાં આવે તો આપણે આ જે આખે બનાવ બન્યો છે તેનું યોગ્ય નિવારણ કરી શકશું. 2 રિપોર્ટ આપણે અહીં આગળ જોઈએ. ત્રીજો રિપોર્ટ આપણને જે અહીં આગળ આપેલો છે, વેલફેર ફેસિલિટીઝ ફોર ધ એમ્પ્લોય. નિરમા કેમિકલ જે છે એ પોતાના કર્મચારીને આધુનિક સમયગાળામાં જરૂરી એવી વેલફેર ફેસિલિટી, તે લોકોના સારા ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટેની ફેસિલિટી આપવી હોય તો કયા પ્રકારની ફેસિલિટી આપી શકાય, આવો એક રિપોર્ટ છે. તો વેલફેર ફેસિલિટી માટેનો રિપોર્ટ કોઈ એક વ્યક્તિને બનાવવાનો કીધો હશે, કમિટીને બનાવવાનો કીધો હશે, તો તે લોકોએ કઈ રીતની બાબતોને આવરી લીધી છે તે બધી બાબતો અહીં રિપોર્ટની અંદર આપ વાંચશો તો આપને ખ્યાલ આવી જશે. અહીં જે આગળનો રિપોર્ટ આપ્યો છે, કંપનીની અંદર કામ કરતા કર્મચારી જે છે તે લોકો હડતાલ ઉપર ઉતરી આવ્યા હતા. તો હડતાલ ઉપર ઉતરી આવ્યા તો તે કર્મચારીએ જે હડતાલની ઘટના બની એના વિશેનો રિપોર્ટ કોઈ એક કર્મચારીને તૈયાર કરવાનો કીધેલો હશે, તો તે આ રિપોર્ટ અહીંયા આગળ તૈયાર કરેલો છે. અગાઉ આપણે વાત કરી તેમ 3A કરતાં 3B જે છે સરળતાથી આપણે સમજીને લખી શકીએ તે ટાઈપના રિપોર્ટ અહીંયા આગળ આપણને જોવા મળે છે. હડતાલ જે કાંઈ બની છે તે હડતાલમાં કમિટીને કામ સોંપવામાં આવ્યું કે આ હડતાલનું ઉદ્ભવવાના કારણો તમે જે છે એ અમને સોંપો. તો તે પે સ્કેલ એટલે કે આપણે કેટલા રૂપિયા ચૂકવીએ છીએ, ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું, બોનસ, કેન્ટીનની આપણે ફેસિલિટી આપીએ છીએ, કર્મચારીને ક્વાર્ટરની ફેસિલિટી આપીએ છીએ, વેલફેર ફેસિલિટી, અગાઉનો જે લેટરની આપણે વાત કરી તે અહીંયા આગળ આપવામાં આવે છે, વર્કશોપ, રેકમેન્ડેશન્સ, આ બધી વસ્તુ વિશેની માહિતી જે છે અહીંયા આગળ ડિટેલની અંદર આપણને આપેલી છે. મટિરિયલની અંદર આ બધી બાબતો જે છે તમામ આ જે રિપોર્ટ્સ તૈયાર કરેલા છે જેની અંદર લખેલી છે. તો છેલ્લે જે કાંઈ કન્ક્લુઝન આવ્યું હોય
તે કન્ક્લુઝન પણ અહીંયા આગળ લખેલું છે. તો યુનિટ 3ની અંદર યુનિટ 3A અને 3B એમ બે વિભાગની અંદર રિપોર્ટ તૈયાર કરવાના રહેતા હોય છે.